આજે હાજર દરેકને શુભ સવાર. મારું નામ છે દરજીવીર. હું CCWD નો વિદ્યાર્થી છું. આજનો આ ટોપિક છે સફળતા. સફળતાની કોઈ ચોક્કસ વ્યાખ્યા હોતી નથી. તે એક વ્યક્તિથી બીજામાં બદલાય છે. સફળતાને સરળ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. સફળતા કોઈ સમસ્યા વિના મળતી નથી, કારણ કે સફળતાનો રસ્તો અનેક સમસ્યાઓથી ભરેલો હોય છે. સફળ થવા માટે તમારે ધ્યેય નક્કી કરવું પડે અને તે ધ્યેયને પ્રાપ્ત કરવા યોગ્ય યોજના બનાવવી પડે છે. સફળતા એ સતત મહેનત અને તે લક્ષ્યને હાંસલ કરવા માટે તમે જે સમય રોક્યો છે તેના પ્રમાણસર હોય છે. નિષ્ફળતા એ સફળતાનું મહત્વપૂર્ણ પગલું છે. આપનામાંના કેટલાક ડરતા હોય છે, કારણ કે આપણે વિચારીએ છીએ કે આપણને સફળ બનાવશે નહીં, પરંતુ કેટલીક વાર નિષ્ફળતા એ જરૂરી છે. નિષ્ફળતા એ આપણને રસ્તો નક્કી કરવામાં મદદ કરે છે. કલ્પના કરો કે થોમસ એડિસન બલ્બની શોધ કરતા અચકાયો હોત તો શું થાત? વિશ્વ હજુ પણ અંધકારમય હોત. તેથી નિષ્ફળતાથી ડરશો નહીં, તેમનો સામનો કરો. તે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. સફળ થવા માટે આળસ છોડો અને મહેનત કરો. જીવનમાં સફળ થવા માટે તમારે 3 વને છોડવા પડે છે. કયા 3 વ? વર્ક, વતન અને વ્યસન. જો તમારે સફળતા જોઈએ છે તો આ વાત ધ્યાનમાં રાખો. દુનિયા શું કહે છે એ ન વિચારો, કારણ કે દુનિયા ઘણી અજીબ છે. નિષ્ફળ વ્યક્તિની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિની ટીકા કરે છે. હું તમને કહી દઉં કે સફળતાનો માર્ગ સરળ નથી, અને જો સરળ હોય તો આપણે બધા જ સફળ હોય. સફળતા એક દિવસ કે એક રાતમાં મળતી નથી. તે એક લાંબી સ્થિર પ્રક્રિયા છે, જેમાં સખત મહેનત અને બલિદાનની જરૂર હોય છે. સફળતાના રાજને જાણી જશો તો ક્યારેય નિષ્ફળ નહીં થાવ, અને આ વાક્યને જીવનમાં અપનાવી લેશો તો સફળતા તમારા પગમાં હશે. જેટલું કઠિન સંઘર્ષ હશે, જીત એટલી જ જોરદાર હશે. રાહ જોવાનું બંધ કરો, કારણ કે યોગ્ય સમય ક્યારેય આવતો નથી. જે નજરથી તમે દુનિયાને જોશો, દુનિયા તમને તેવી જ દેખાશે. જો તમે ચાહતા હોય કે કોઈ કામ સારું કરવું છે તો તે કામ જાતે જ કરો, બીજાના સહારે ન રહો. સફળ વ્યક્તિ અલગ વસ્તુ નથી કરતો, તે અલગ રીત કરે છે. ટેલેન્ટ તો બધાનામાં હોય છે, પરંતુ અમુક છુપાઈ જાય છે અને અમુકનો છપાઈ જાય છે. જે ચાહીએ તે મળે તેને સફળતા કહેવાય. અને જે મળે તેને ચાહવું, તેને પ્રસન્નતા કહેવાય. જે વ્યક્તિ પોતાના વિચાર નથી બદલી શકતો, તે જીવનમાં કંઈ જ નથી કરી શકતો. આ સ્પીચને સમાપ્ત કરવા હું એટલું જ કહીશ કે વ્યક્તિને સફળ થવા માટે 3 મહત્વપૂર્ણ બાબતો જોઈએ છે: સખત મહેનત, નિષ્ફળતા અને સમયપત્રકો. મોટાભાગના સફળ લોકો સમયનું સંચાલન ખૂબ જ સારી રીતે કરતા હોય છે, અને તે જરૂર છે. જો તમારે પણ સફળતા જોઈએ છે તો સમયના વ્યવસ્થાપનનું કૌશલ્ય શીખવું પડશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પર કામ કરો અને હું સફળ થઈશ. થેન્ક યુ સો મચ.